નમસ્કાર, મની મેનેજરના દીપોત્સવ સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે અને આપ સૌને દિવાળીની તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આવનારા વર્ષને આપને માટે સમૃદ્ધિ સર્જન કરનારું વર્ષ કેવી રીતે બનાવી શકાય તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા, ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના કલ્પેશ આશર. આપ સર્વેનું ઘણું સ્વાગત છે આજના એપિસોડમાં અને ફર્સ્ટ ઓફ ઓલ હેપી દિવાળી, હેપી ન્યૂ યર. આ આખું વર્ષ, નવું વર્ષ આપણું બધાનું સારું જાય, પ્રોસ્પેરિટી, ગુડ હેલ્થ અને ગુડ વેલ્થ. અને એના માટે જ એક આપણે ગુડ વેલ્થના માટે કઈ રીતે મેળવી શકાય એના માટે જ આપણે આજે આ શો કરી રહ્યા છે કે નવા વર્ષમાં કઈ રીતની સ્ટ્રેટેજી વાપરવાની રહેશે, કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે, જેથી જે અત્યારે ટેસ્ટિંગ ટાઈમ્સ ચાલી રહ્યા છે એમાં આપણે કઈ રીતે રિટર્ન્સ મેળવી શકીએ. તો અનુજી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અત્યારે જે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ, ગ્લોબલ સિચ્યુએશન, ગ્લોબલ માર્કેટ્સ, જીઓપોલિટિકલ સિચ્યુએશન અને ડોમેસ્ટિક જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, જે નવા વર્ષની જે સ્ટ્રેટેજી આપણે અપનાવવાની રહેશે એ કઈ રીતની અપનાવવાની રહેશે અને કઈ રીતે ઇન્વેસ્ટર્સ માટે એક ચેલેન્જિંગ સિચ્યુએશન બની શકે છે, લુકિંગ એટ ધ વોલેટિલિટી ઓફ ધ ઇન્ડિયન માર્કેટ્સ, ગ્લોબલ માર્કેટ્સમાં જે અનસર્ટનિટી છે અને હાયર જે ઇન્ફ્લેશન આપણે રેટ્સ જતા જોઈ રહ્યા છે. પહેલા તો મની મેનેજરની આખી ટીમ અને આપના સૌ દર્શકોને દિવાળીની શુભકામનાઓ. હવે જ્યારે આપણે આખા વર્લ્ડ વાઇડ ઇકોનોમિક સિચ્યુએશન જોઈએ તો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ચાલુ વર્ષ અને ખાસ કરીને હવે આવતું જે વર્ષ છે એમાં અનેક એવી પરિસ્થિતિ ઊભી થશે જેને લઈને નિવેશકોએ બહુ ધ્યાન રાખવાનું રહેશે. એટલે ફોર એક્ઝામ્પલ, જે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સમયથી દુનિયાભરમાં ઇન્ફ્લેશનની જે સમસ્યા છે તે ઇમિડિયેટ ફ્યુચરમાં ઓછી થતી દેખાતી નથી, કારણ કે જે રીતે દુનિયાભરની ઇકોનોમીઝમાં ઇન્ફ્લેશન એન્ટ્રેન્ચ થઈ ગયું છે એનાથી એવું લાગે છે કે હજી દુનિયાની સેન્ટ્રલ બેંક્સે રેટ્સ વધારવામાં વધુ પ્રયાસ કરવો પડશે, ત્યાર પછી જ ધીમે ધીમે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે. આ ઉપરાંત જે જીઓપોલિટિકલ સિચ્યુએશન દેખાઈ રહી છે કે એક બાજુ છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે સમાપ્ત થવાનું કોઈ નામ નથી લઈ રહ્યું, અને બીજી બાજુ જે ચાઇના, તાઇવાન એનું પણ જે ટેન્શન છે એ બધું ધ્યાનમાં રાખીને એક વસ્તુ સ્પષ્ટ છે કે જે કમોડિટી પ્રાઇસીસ છે, ખાસ કરીને ઓઇલ અને યુરોપમાં જે પ્રકારનું શટડાઉન થઈ રહ્યું છે કારણ કે ત્યાં એનર્જી પ્રાઇસીસ બહુ ઊંચા છે, એ બધાને લીધે જે પ્રાઇસીસ છે એ કંટ્રોલમાં નથી આવ્યા, એને લીધે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટને પણ અસર થશે. આ બધાની અસર ઓવરઓલ કંપની પર પડે છે અને નિવેશ પર પડે છે. એટલે જ્યારે એક બાજુ ચેલેન્જીસ દેખાય છે, મારા પ્રમાણે આ એક ઓપોર્ચ્યુનિટી છે ભારતીય નિવેશકો માટે, અને એ પાછળ બે મુખ્ય કારણ છે. એક તો એ કે ભારતની જે અર્થતંત્ર છે, ઇકોનોમી છે, તે દુનિયાની અનેક બીજી મોટી અર્થતંત્ર કરતા સારી સ્થિતિમાં છે, ઇન ધ સેન્સ કે આપણે એક લોકલ ડિમાન્ડ ઇકોનોમીને ડ્રાઈવ કરી રહી છે અને એટલા માટે જ આપણે એટલી બધી તકલીફ નહીં પડે ઇકોનોમીમાં એઝ કમ્પેર ટુ અધર નેશન્સ. બીજી બાજુ એ છે કે ઊંચો વ્યાજ દર જે વધી રહ્યો છે એનાથી ઇકોનોમિક ગ્રોથ પર તો અસર પડશે થોડો, પણ જે ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના પર જે વ્યાજ દરનો વધારો છે આ એક ઓપોર્ચ્યુનિટી આપે છે રોકાણકારોને કે તે આગલા અનેક વર્ષો માટે ઊંચા વ્યાજના દરે તેમનું રોકાણ લોક ઇન કરી દે, જેને લીધે એટલીસ્ટ ફિક્સ્ડ ઇન્કમનો એમનો જે પોર્ટફોલિયો હોય એમાં એમને લાભ થાય. એબ્સોલ્યુટલી આ એક ચેન્જિંગ ટાઈમ્સ છે અને અત્યારે આપણે એનો ફૂલ એડવાન્ટેજ લેવાનો છે, કારણ કે જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે કદાચ આગળ જતાં એ વધે નહીં, એટલે અત્યારે આપણે એક ઇમ્પોર્ટન્ટ જંક્ચર પર છે કે આપણે એક સાવચેતીથી અને એક સારી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ આપણા કરવાના છે. પણ કાર્તિકભાઈ, લાસ્ટ 2 યર્સ આપણા એવા જોયા કે આપણે વધારે ઇક્વિટીમાં રિટર્ન્સ મળ્યા અને હવે આપણે એવું સિચ્યુએશન જોઈશું કે આપણે એક ઓવર ધ કાઉન્ટર, આપણે ઓવર ધ એસેટ ક્લાસીસ આપણે એક સ્પ્રેડ હવે વધારી શકીશું અને આપણા જે આપણો ફંડા હોય છે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગનું કે એક બેલેન્સ સિનારીઓ રાખવાનો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે.
નવા વર્ષ માટે તમારી હવે કઈ રીતનું આપણે એક ફેક્ટર ધ્યાનમાં રાખવું પડશે, કયા પરિબળો આપણે ધ્યાનમાં રાખવા પડશે અને ચૂઝ કરવા પડશે આપણા એસેટ ક્લાસીસ, અને કયા રેશિયોમાં આપણે આગળ જતાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે? પ્રીતિ, તમને CNBCની ટીમને, આપણા બધા દર્શક મિત્રોને દિવાળીની શુભકામનાઓ અને સાથે સાથે જ સાલ મુબારક. આઈ હોપ કે આ આગળનું વર્ષ તમારા માટે ઘણું લાભદાયક રહે. જે આપણે છેલ્લા 2 વર્ષમાં જોયું છે ને, એ તો ઓફકોર્સ આપણે ઇક્વિટી બજારમાં ઘણો બધો પ્રોફિટ કર્યો. એટ ધ સેમ ટાઈમ મને જ લાગતું કે એ પ્રોફિટ કરવાનો જે દોર છે હજી પૂરો થઈ ગયો છે. આઈ થિંક દેર ઇઝ અ લોટ મોર, ઘણું બધું આવવાનું છે. ઘણા બધા ક્ષેત્રોમાં બહુ જબરજસ્ત તેજી મને દેખાઈ રહી છે અત્યારે. ઇટ ઇઝ એવું કહેવાય ને કે જ્યારે દુનિયામાં તકલીફ થતી હોય, જ્યારે ક્યાંક ક્રાઇસિસ હોય, ડિપ્રેશન હોય, રિસેશન હોય, ત્યારે સૌથી વધારે પાવરફુલ જે તેજીની બજાર બનતી હોય છે એ જ સમયે એનો જન્મ થતો હોય છે. એની જ સાથે કેટલી એવી કંપનીઝ છે કે જે આવી સિચ્યુએશનમાં સૌથી વધારે નફો કરે છે. એ લોકોની જિંદગીનો સારામાં સારો નફો કે સારામાં સારો નફાનો ગાળો કે જે પીરિયડ હોય છે 5 વર્ષ 10 વર્ષનો, એમાં એ લોકો મેક્સિમમ પ્રોફિટ કરે છે. ઘણી બધી ટાટાની કંપનીઝ બહુ પ્રોફિટ કરી રહી છે આ સમયમાં બિકોઝ ઓફ વર્લ્ડ વાઇડ ક્રાઇસિસ. એટલે આ બધી ક્રાઇસિસ એક બાજુ છે, ઓપોર્ચ્યુનિટી આપણા માટે બીજી બાજુ છે, ડોમેસ્ટિક માર્કેટ છે. સો રેશિયોઝની આપણે વાત કરીએ, આઈ વુડ સ્ટીલ સે કે જો તમે મિડ એજના છો અને જનરલ આપણે એઝ અ રૂલ ઓફ થમ્બ વાત કરીએ તો એટલીસ્ટ 60 to 70% ઇક્વિટીમાં તમારું એલોકેશન હોવું જ જોઈએ. એબ્સોલ્યુટલી રહે. એક 20 થી 30% જો તમારે કરવું હોય તો તમે ફિક્સ્ડ ઇન્કમમાં નાખી શકો છો, અને એમાં પણ ઇન્ટરેસ્ટ રેટ્સ એવા લેવલ ઉપર છે કે જ્યાં તમને 7%, 8%, 9% આગળના 5 થી 10 વર્ષના ટાઈમ ફ્રેમ સુધી તમે લોક કરી શકો છો. એ પોસિબિલિટી છે. રાઇટ ફ્રોમ 20-year પ્રોડક્ટ્સ જેમ ઇન્સ્યોરન્સ અને એન્યુઇટી પ્રોડક્ટ્સ, કે તમે સ્મોલ 2 થી 3 વર્ષના ટાર્ગેટ મેચ્યોરિટી પ્રોડક્ટ્સ લો, કે ઇવન 1 વર્ષનું તમે બેન્કિંગ PSU ફંડ્સ લો, શોર્ટ ટર્મ ફંડ્સ લો, એમાં પણ વ્યાજ દરોમાં વધારો થઈ ગયો છે. એટલે દેટ ઇઝ અ ગુડ આઈડિયા. તમારે જો NBFCsમાં જવું હોય તો ત્યાંય તમને 7.5-8% આસપાસનું રિટર્ન્સ મળી રહ્યું છે. સો દેર આર લોટ્સ ઓફ ધીઝ ઓપ્શન્સ. તો 20 થી 30% પૈસા તમે એમાં નાખી શકો છો. ગોલ્ડમાં મને એક ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી દેખાય છે. સી, આમ તો ગોલ્ડ છે ને, આપણે કહેતા હોઈએ છીએ કે તમારે રાખવું હોય તો રાખો અને 2-5%થી વધારે નહીં, પણ અત્યારે મને 10%ની તક દેખાઈ રહી છે. એનું કારણ એ છે કે ગોલ્ડમાં લગભગ 20%નો ડોલરના ભાવમાં, એટલે ડોલર્સ પર આઉન્સમાં જે 2000નો ભાવ હતો ફેબ્રુઆરી માર્ચમાં, ત્યાંથી પડીને અત્યારે લગભગ 20% જેટલો ભાવ ડાઉન થઈ ગયો છે. $1,600-$1,700 ભાવ છે. ઓકે, એની જ સામે ઇન્ડિયન રૂપી આપણો ડેપ્રિશિએટ થઈ ગયો છે લગભગ 10-12%, એટલે બહુ દેખાતું નથી. પણ જ્યારે આ વર્લ્ડ વાઇડ આખા દુનિયામાં જ્યારે આ ઇન્ફ્લેશન થોડું સ્ટેબિલાઇઝ થશે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ નવી સાયકલ ચાલુ થશે, એટલે 6-8 મહિના પછી જ્યારે કટ થવાની ચાલુ થશે, ત્યારે ગોલ્ડમાં સડનલી એક બહુ મોટો તમને રેલી દેખાઈ જશે. એટલે ઓલરેડી જ્યારે ફોલ છે, બહુ જોરથી ને બહુ જલ્દબાજીમાં નહીં નાખવા પૈસા, પણ ધીરે ધીરે તમે ગોલ્ડમાં પણ થોડું બનાવી શકો છો. તમને આગળના 1-2 વર્ષમાં ડેફિનેટલી તમે 10-1% પૈસા ગોલ્ડમાં રાખશો તો પૈસા મળશે. કમોડિટીઝમાં વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમોડિટીઝ, ખાલી ગોલ્ડ ને સિલ્વર નહીં, બટ સિમેન્ટ અને શુગર અને એ બધી કમોડિટીઝમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. કમોડિટી ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. સેક્ટર ફંડમાં જવાનો સમય છે. એટલે ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે તમારી સામે. તો નવું વર્ષ એક ફુલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવી રહ્યું છે. એક કોન્સન્ટ્રેટેડ હવે મે બી અપ્રોચ આપણે નહીં રાખવો પડે. પણ કલ્પેશભાઈ, આપણો માર્કેટ ઇઝ ડિવાઇડેડ, ઓર માર્કેટ ઇઝ નોટ ડિવાઇડેડ. આપણે એઝ અ ઇન્વેસ્ટર વી આર ડિવાઇડેડ, રાધર આઈ વિલ સે ધેટ. આપણે એક નેચર આપણો ઇન્વેસ્ટરનું બી છે અને એક નેચર આપણો ટ્રેડરનો બી છે, અને એ બેલેન્સ કરવું પડશે. અને તો આગળ જતાં તમને શું લાગે છે, એક ઇન્વેસ્ટર માર્કેટ થઈને રહેશે કે ટ્રેડર માર્કેટ રહેશે? શું ટ્રેડર્સને કોઈ ઓપોર્ચ્યુનિટી મળશે કે નહીં? અને બીજો સિનારિયો, જે ઇન્ફ્લેશન બીટિંગ જે આપણે રિટર્ન્સ જોતા હોઈએ છીએ, એ કયા એવન્યુઝમાંથી મળશે? બિકોઝ આપણે યુઝ ટુ થઈ ગયા છે હાઈ રિટર્ન્સથી. તો કઈ રીતે ઇન્ફ્લેશનને પણ બીટ કરી શકાય ને આપણા રિટર્ન્સ પણ આપણે મેક્સિમાઇઝ કરી શકાય અને આપણા ફંડ્સને પણ આપણે એક બેલેન્સ્ડ અપ્રોચ આપી શકીએ? થેન્ક યુ પ્રીતિ. અને સૌથી પહેલાં તો CNBC બજારના બધા દર્શકો અને તમને પ્રીતિ અને તમારી ટીમને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હેલ્થ વેલ્થને ધ્યાનમાં રાખીને આપણે બધા એકદમ સમૃદ્ધ થઈએ એવી જ બધાને એક ઈચ્છા છે. જે તમારો પ્રશ્ન છે પ્રીતિ, કે સૌથી પહેલાં તો એ કહેવા માંગીશ કે ઇન્વેસ્ટર અને ટ્રેડર
એક મોટું એક અસમંજસ છે, એક ડાયલેમા છે. કેમ કે જે વ્યક્તિ પોતે પોતાની એક રોકાણની જે જર્ની છે એ ઘણા વખત સ્ટાર્ટ કરે કે હું ઇન્વેસ્ટર બનીને સ્ટાર્ટ કરીશ, અને જો બુલ માર્કેટ હોય તો એ ઓટોમેટિકલી એટલો એક્સાઇટ થઈ જાય કે એ ટ્રેડિંગ કરવા લાગે. અને એ જ વ્યક્તિ જો ટ્રેડરના માઇન્ડસેટથી ચાલે અને જો બજાર પડી ગયું તો એનો સેમ કોલ જે શોર્ટ કોલ હતો એ ઓટોમેટિકલી પછી એ ઇન્વેસ્ટરમાં બદલાઈ જાય છે. તો એ તફાવત નથી રહેતો અને એ અસમંજસ ચાલુ જ રહે છે કે હું પોતે ઇન્વેસ્ટર છું કે ટ્રેડર, અને એમાં નુકસાન એના પોર્ટફોલિયોનું થાય છે. સો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે તમારી રોકાણની જર્ની સ્ટાર્ટ કરો ત્યારે તમારું માઇન્ડસેટ શું છે અને તમારી રોકાણની કેટલી ક્ષમતા છે એ જોઈને ચાલો. એઝ અ ઓલ્ડ સ્કૂલ ઓફ થોટ, ઓલવેઝ ઇન્વેસ્ટર વિલ મેક મોર મની. અને જે વેલ્થ ક્રિએશન છે, જે આપણે એક મોટી જમાપૂંજી આપણે ભેગી કરીએ છીએ, એ ઓલવેઝ એક ઇન્વેસ્ટર માઇન્ડસેટથી થતી હોય છે, ના કે રોકાણથી. રોકાણથી તમને થ્રિલ મળી શકે, જે એક રોચકતા છે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાની, એ તમને મળી શકે. બટ જે બિગ મની છે એ ઓલવેઝ એક ઓલ્ડ સ્કૂલ ઓફ થોટથી, એક ઇન્વેસ્ટરના માઇન્ડસેટથી બનતી હોય છે. અને આમાં પણ એક બીજી એક ડાયલેમા છે પ્રીતિ, કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મનું પેરામીટર શું. ઘણા માટે લોંગ ટર્મ કહે છે કે હું 1 વર્ષ ટકી ગયો તો બહુ થઈ ગયું, અને ઘણા માટે શોર્ટ ટર્મ કહે કે હું લગભગ 3 વર્ષ સુધી તો છું. એટલે આ એક બીજું એક નવો એક માપદંડ છે. લોંગ ટર્મનું ડેફિનેશન બધા માટે અલગ અલગ હોય છે. એટલે અહીંયા અમે એક સિમ્પ્લિફાય કરીએ છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગની દ્રષ્ટિએ. જે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ છે 5 વર્ષથી ઉપરના, એ બધા લોંગ ટર્મના હોવા જોઈએ. એના માટે જે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇક્વિટી છે. 5 વર્ષથી ઓછા કે લગભગ 3 થી 5 વર્ષના તમારા ગોલ હોય, એના માટે તમે એક મિક્સ કે એક હાઇબ્રિડ પ્રોડક્ટ લઈ શકો કે 50-50 ઇક્વિટીને ડેટમાં નાખી શકો. બટ શ્યોરલી 3 વર્ષથી ટૂંકા સમયગાળાના તમારા જે પણ લક્ષ્ય છે, નાણાકીય લક્ષ્ય છે, એના માટે તમે ઇક્વિટીમાં પૈસા નહીં નાખતા, ડેટ પ્રોડક્ટ્સ એ તમારા માટે એકદમ સુટેબલ રહેશે. સેકન્ડ જે તમે વાત કરી પ્રીતિ, કે ઇન્ડિયન માઇન્ડસેટ જે છે આઈ થિંક ઘણું ઇવોલ્વ થઈ ગયું છે. અને આપણે છેલ્લા લગભગ આપણે કહીએ કે 10 વર્ષની એક દાયકો જે હતો, એમાં તમે જુઓ કે ઇવન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, જે લગભગ 2012માં 7.5 લાખ કરોડની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી હતી, આજે લગભગ છેલ્લા 10 વર્ષમાં 40 લાખ કરોડની આજુબાજુ આવીને ઊભી રહી ગઈ છે. અને ઇટ ઇઝ ગ્રોઈંગ. આજે લગભગ 12,000 કરોડ પર મંથની ફક્ત મંથલી એસઆઈપી આપણને મળે છે. અને એ એક મોટું આપણે એક કહીએ કે અપ્રિસિએશન કહેવાય આપણા રિટેલ ઇન્વેસ્ટર માટે, કે એમનું માઇન્ડસેટ આખું એક ચેન્જ થયું છે. અને થર્ડ પાર્ટ જે છે તમારું ઇન્ફ્લેશનનું, એનું એક સિમ્પલ એક મેથેમેટિક્સ સમજાવવા માંગીશ કે આજે જો તમારું ઇન્ફ્લેશન લગભગ 6 થી 7% ઇન્ફ્લેશન આપણે જોઈ રહ્યા છે આપણી સમક્ષ, કે જે આપણે કહીએ કે મોંઘવારીનો દર છે એ 7% છે. અને જો આપણે કોઈ પણ એવા પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરીએ જે લગભગ આપણને 12% પણ એક કોન્ઝર્વેટિવ બેઝિસ પર વાર્ષિક રીતે આપણને ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણનું એક રિટર્ન આપતું હોય, તો આપણું જે એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન છે એ લગભગ 4.5 થી 5% ગણાય. તો એ ખોટા ભ્રમમાં નહીં રહેવાનું કે હું ફક્ત મારું જે ઇન્કમ, જે મારી ઇન્વેસ્ટમેન્ટ છે એ સિક્યોર કરવા માટે 5, 6 કે 7%ના કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખીશ. તમે ઇન્ફ્લેશન પણ બીટ નહીં કરી શકો. તમને એવો પ્રોડક્ટ જોઈએ કે જે તમને ઇન્ફ્લેશન લગભગ 4 થી 5%ને બીટ કરી શકે, એ તમારા હાથમાં એકચ્યુઅલ રેટ ઓફ રિટર્ન ગણાશે. સો આઈ થિંક એ એક સમરી આખી ઇન્ફ્લેશન વર્સિસ રિયલ રેટ ઓફ રિટર્નનું તમને ગણતરી કરી આપશે. ઓકે, તો એક આપણે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું છે ને એમાં કેલ્ક્યુલેશન્સ ઘણા બધા રોલ પ્લે કરશે, અને પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઇન્ડિવિજ્યુઅલી, કારણ કે જે તમારા માટે સારું હોય કદાચ મારા માટે ન હોય, એટલે તમારે ગોલ્સને આધારિત જ આગળ ચાલવાનું છે ને, જે આપણો ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક થંબ રૂલ પણ છે. આપણે વધારે ચર્ચા કરીશું, પણ એ પહેલાં મારે લઈ લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને નવા વર્ષમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી શું રાખવાની છે એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો અનવજી, આપણે જેમ કલ્પેશભાઈએ કહ્યું કે એક યંગસ્ટર્સ હોય છે એમને, અને જો માર્કેટમાં તમે જો ઇન્વેસ્ટ કરતા હો છો તો એક
થ્રિલ હોય છે, જે ટ્રેડર્સ હોય છે એને એક થ્રિલ હોય છે. પણ આપણે જે કોવિડનો સમય જોયો એમાં લાસ્ટ 2 વર્ષમાં જોયું કે ઘણા બધા નવા ઇન્વેસ્ટર્સ માર્કેટમાં હવે એન્ટ્રી કરી ગયા છે અને એમાં બી ખાસ કરીને યંગર જનરેશન એક ખાસું માર્કેટમાં એક્ટિવ છે અને એ લોકોને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે એ કંઈ જાણતા નથી કારણ કે એ લોકોનો રિસ્ક એપેટાઇટ ઘણો મોટો હોય છે અને એ લોકો રિસ્ક લેતા હોય છે. ગોઈંગ ફોરવર્ડ કઈ રીતની તમે એડવાઇસ આપશો યંગર જનરેશનને ઇક્વિટી માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ? બિકોઝ યંગ બ્લડ છે તો હજી એમને એટલો બધો એક્સપિરિયન્સ નથી માર્કેટનો, તો ગોઈંગ ફોરવર્ડ કઈ રીતે તમે એડવાઇસ કરશો? જો કોઈ પણ ઇન્વેસ્ટર હોય, યંગ હોય કે ઇવન એક્સપિરિયન્સ ઇન્વેસ્ટર હોય, એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો તમે ઇક્વિટીમાં કન્સિસ્ટન્ટલી નિવેશ કરતા હશો તો તમને અમુક વાર સક્સેસ પણ મળશે, પણ એ જોડે એવા અનેક સમય હશે કે જેમાં તમારી બધું પ્લાનિંગ, તમારું બધું જે પોર્ટફોલિયોનો સિલેક્શન છે એ પ્લાન મુજબ ચાલે નહીં. એટલે કઠિન સમય આવે જ છે અને ઇક્વિટીમાં એ કઠિન સમય પાર પાડવો સૌથી વધુ મહત્વનો છે. કારણ કે એકવાર તમે પૈસા તો નાખી દીધા, પણ રેગ્યુલરલી નિવેશ કરવું, જો તમને કોન્ફિડન્સ હોય ઇક્વિટી માર્કેટ્સ પર, ભારતીય અર્થતંત્ર પર, તમારા ફંડ સિલેક્શનમાં કે ઇક્વિટીના સિલેક્શનમાં, તો તમારે એમાં બન્યા રહેવું જોઈએ. એ બહુ મહત્વનું છે. કારણ કે ઇક્વિટી માર્કેટ એવું નથી કે તમને રેગ્યુલરલી એક ફિક્સ્ડ રેટ ઓફ રિટર્ન આપશે. એવું બહુ જ બને છે કે અમુક વસ્તુ અમુક વર્ષો સુધી પડી રહે, પછી સડનલી 4 મહિનામાં, 6 મહિનામાં 2-3 ગણી થઈ જાય. એટલે ઇક્વિટીમાં જે રિટર્ન આવે છે તે આમ રેગ્યુલર નથી હોતું, ગમે ત્યારે આવી શકે છે. એટલે જો તમારું લક સારું હોય ને તમને થોડા સમયમાં જ સારું રિટર્ન દેખાય તો તમારે બહુ ખુશ પણ નહીં થવાનું, કારણ કે આ નોર્મલ નથી. એટલે બહુ ખરાબ સમય આવે ત્યારે પણ લાંબો સમય એવો હોય છે કે જ્યારે તમે સારામાં સારી કંપનીમાં નિવેશ કરો તો પણ તમને રિટર્ન દેખાય નહીં. પણ જે ખરાબ સમય આવે છે ઇક્વિટી બજારમાં, આ સમય એકચ્યુઅલી રોકાણકાર માટે બહુ સારો સમય છે એક સારો પોર્ટફોલિયો બનાવવા. કારણ કે જ્યારે આવો સમય હોય છે ત્યારે વેલ્યુએશન ઓવરઓલ ઇક્વિટીમાં નીચે આવે છે અને જ્યારે ઓછા વેલ્યુએશન હોય ત્યારે તમને સારામાં સારી કંપનીઓ જે ફંડામેન્ટલી સાઉન્ડ હોય, જેની પાસે એકચ્યુઅલ રિયલ પ્રોફિટ્સ હોય, જે ગ્રોથની ક્ષમતા રાખતું હોય, એવી કંપનીઓ તમને સસ્તા વેલ્યુએશન પર મળે છે. એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લોકોએ સસ્તો ભાવ અને સસ્તા વેલ્યુએશનમાં ફરક સમજવો જોઈએ. સસ્તો ભાવ એટલે કે ઓછો ભાવ. દરેક ઓછો ભાવ વાળી કંપની સારું વેલ્યુએશન હોય એવું નથી અને દરેક મોંઘી એટલે ઊંચા ભાવ વાળી કંપનીનું ખરાબ વેલ્યુએશન હોય કે ઊંચું વેલ્યુએશન એવું નથી. એટલે સારી કંપની જે તેના પ્રોફિટ્સ મુજબ કયા ભાવે તમને મળે છે એ જોવાનું બધું મહત્વ છે. અને એટલા માટે જ જ્યારે બજારમાં ટફ ટાઈમ્સ આવે છે ત્યારે તમને સારી કંપનીઓ સારા વેલ્યુએશન પર મળે છે અને આ સમયે જો તમે પોર્ટફોલિયો બનાવો છો તો જ્યારે ટાઈડ બદલાય છે, એટલે કે આખો ટ્રેન્ડ બદલાય છે બજારનો અને સુધારો થાય છે, પછી તેજી આવે છે, ત્યારે તમને દેખાશે આ આખા સમયનો ફાયદો. એટલે ઇક્વિટીના રોકાણકારો એ પેશન્સ રાખવી જોઈએ, જલ્દી રિટર્ન્સની અપેક્ષા ઓછી રાખવી જોઈએ અને ઓવર ધ લોંગર ટર્મ એકચ્યુઅલ વેલ્થ બિલ્ડિંગ પર ધ્યાન આપવું જોઈએ કે જેને લીધે બહુ લાંબા સમય સુધી એમના જે પૈસા છે તે કમ્પાઉન્ડ થાય. કારણ કે એ કમ્પાઉન્ડિંગ થી તમને અનેક ગણા પૈસા તમારા થઈ જશે. જી, તો એક કમ્પાઉન્ડિંગ ફેક્ટર એક મોટો રોલ પ્લે કરતો હોય છે આપણા કેપિટલ અપ્રિસિએશન માટે. પણ કાર્તિકભાઈ, એક બીજો ક્લાસ એવો છે કે ડિરેક્ટ ઇક્વિટીમાં ન જતા કે ડિરેક્ટ ડેટમાં ન જતા મ્યુચ્યુઅલ ફંડ એક પ્રિફર કરતું હોય છે. અને આપણે જે જોયું છે કે એસઆઈપી થ્રુ કેટલું બધું ફંડ આવી રહ્યું છે અને મેક્સિમાઈ અત્યારે આપણે હાઈએસ્ટ લેવલ પર છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના જો ફિગર્સ જોઈએ તો. કઈ રીતે તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને એડવાઇસ કરશો? કઈ કેટેગરીઝમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? જે લોકો કરે છે, જે એસઆઈપી કરે છે, લાર્જલી મિડ કેપ, બ્લુ ચિપ, ફોકસ ટાઈપના ફંડ્સમાં હોતું હોય છે.
પણ બેઝિકલી મ્યુચ્યુઅલ ફંડમાં તમારી પાસે ઘણી બધી ચોઇસ છે, બધી ચોઇસ સરસ રીતે વાપરો. ફોર એક્ઝામ્પલ, મ્યુચ્યુઅલ ફંડમાં આજે તમને સેક્ટોરલ ફંડ્સ બને છે ને, એ જોયું છે મેં કે ઘણા બધા નિવેશકો છે ને સેક્ટર ફંડ્સ નથી વાપરતા. જનરલી લોકોની ઈચ્છા શું હોતી હોય છે કે મને ટોપ કઈ 3 લાર્જ કેપ ફંડ્સ આપો, મિડ કેપ ફંડ્સ આપો, સ્મોલ કેપ ફંડ્સ આપો વગેરે. પણ તમે જો સેક્ટર ફંડ્સ જોવાનું ચાલુ કરો તો સેક્ટર ફંડ્સમાં ઘણી બધી વસ્તુઓ તમને દેખાય છે. ઓકે, સેક્ટર ફંડ્સમાં તમને શું દેખાય છે કે તમારી પાસે કમોડિટીઝ ફંડ છે, તમારી પાસે FMCGનું ફંડ છે, તમારી પાસે ફાર્માસ્યુટિકલ્સનું ફંડ છે. હવે ફોર એક્ઝામ્પલ 2020ના ટાઈમે ફાર્માસ્યુટિકલ ફંડમાં જો પૈસા નાખ્યા હોત તો ત્યાં બેફામ તમને પૈસા મળી ગયા હોત. એક વર્ષમાં લગભગ 70-80% રેલી થયેલી. સેમ વસ્તુ કમોડિટીઝ ફંડમાં લાસ્ટ થોડોક સમય સુધી રેલી થયેલી, પાછી એમાં રેલી ચાલુ થશે. પછી તમને FMCG એરિયા છે, FMCGમાં કન્ઝ્યુમર ડિમાન્ડના હિસાબે તમને રેલી મળશે. એટલે અકોર્ડિંગ ટુ મી તમે બાકી બધી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી કરો. તમે તમારો લાર્જ કેપમાં ભલે 20-30% પૈસા રાખો, 20% મિડ કેપમાં, સ્મોલ કેપમાં, પણ તમારા પોર્ટફોલિયો જે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રાખવાના છો, જે ઇન્વેસ્ટ કરવાના છો, એના 1/3 પૈસા એટલીસ્ટ સેક્ટર ફંડ્સમાં પણ રાખો. અને ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં, અત્યારે જે વર્લ્ડમાં જે તકલીફ થાય છે અને જે ઇન્ફ્લેશન છે અમેરિકામાં અને યુરોપમાં, અને એ બધી જ જે અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ્સ છે, US માર્કેટ્સ, નેસ્ડેક અને અમેરિકન માર્કેટ્સ, ડાઉ જોન્સ, એ બધી પણ તમને અત્યારે 30% 40% ડિસ્કાઉન્ટમાં મળી રહી છે. ઇન્ટરનેશનલ ફંડ્સ બી તમે થોડા ઘણા ઇન્વેસ્ટ કરી શકો છો. તમને ખબર છે કે રૂપિયો ડેપ્રિશિએટ થાય છે, પણ ત્યાં જો માર્કેટ તમને સસ્તા ભાવમાં મળે, સસ્તા વેલ્યુએશનમાં મળે, તો ઇટ્સ અ ગુડ આઈડિયા કે તમે સારામાં સારી કંપનીઓ વર્લ્ડની નેસ્ડેકમાં, ડાઉ જોન્સમાં, NYSE ઉપર તમે ખરીદી શકો છો. ને ઇન્ડિયામાં જ કેટલા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ETFs છે, જેના માધ્યમથી તમે અહીંયા બધે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને જ્યારે રિવર્સલ થશે ત્યારે તમને જબરજસ્ત પ્રોફિટ મળશે. એટલે આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ આર વર્થ કન્સિડરિંગ. જી, તો કલ્પેશભાઈ, જે રીતે આપણે ઓફકોર્સ આપણા ડોમેસ્ટિક માર્કેટનો તો આપણે લાભ લેતા જ હોઈએ છીએ, પણ જે કાર્તિકભાઈએ કહ્યું કે આપણે ફોરેન માર્કેટ્સનો પણ લાભ લઈ શકીએ છીએ. પણ ગિવન ધ સિચ્યુએશન કે ત્યાં જો રિસેશન સેટ થાય છે અને જો લોંગર ટાઈમ માટે સેટ થાય છે, તો શું અત્યારે એક રાઇટ ટાઈમ છે ઇનિશિએટ કરવાનો? અને વીઝ જે બીજો મારો સવાલ છે કે હવે જે નવા વર્ષ માટે આપણે કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવાની, કઈ રીતનું એલોકેશન રાખવાનું, શું મંત્ર રાખીને આપણે નવા વર્ષમાં એન્ટર થવાનું છે, જેથી આ જે ગ્લોબલ અનસર્ટન્ટી છે એનાથી આપણે કોપ અપ કરી શકીએ? ઓકે, સૌથી પહેલી વસ્તુ કે અગર તમે મને પર્સનલી પૂછો તો ઇન્ટરનેશનલ ફંડ્સમાં ડાયવર્સિફિકેશનના માધ્યમથી એક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો યસ, બટ ફોર પ્યોર આપણે કહીએ કે એક્સ્ટ્રા પ્રોફિટ્સ કે આલ્ફા જેને કહીએ તમારા પોર્ટફોલિયોમાં લાવવું હોય તો આઈ થિંક એ તક ઇન્ડિયામાં પણ આપણને મળી રહી છે. સો ડાયવર્સિફિકેશન માટે તમે જો એક આપણે કહીએ કે 10% ઇન્ટરનેશનલ ફંડ્સમાં રાખીને એટલું જ એનું એક એક્સપેક્ટેશન રાખો, આઈ થિંક દેટ ઇઝ ગુડ ઇનફ. કેમ કે અહીંયા શું છે કે એક સીધી વાત, નોન ફાઇનાન્શિયલ વાત પણ કહું છું કે આખી દુનિયા આજે ઇન્ડિયાને એક આઇલેન્ડ ગણી રહી છે, એક ગ્રોથનું એક આઇલેન્ડ ગણી રહી છે, અને હોલ વર્લ્ડ જે છે, પૂરી દુનિયા આજે ઇન્ડિયા સામે જોઈ રહી છે. ત્યારે મારું એક માનવું સિમ્પલ છે કે તો આપણે શું કામ બારે જોવાનું, જ્યારે આપણી પાસે જ એક મોટી ગ્રોથની તક છે, આપણું પોપ્યુલેશન છે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એટલું ગ્રો થવાનું છે. સો વાય નોટ લુક એટ ઇન્ડિયા? અને એ જ એક આપણે કહીએ કે અસેટ એલોકેશનમાં એક આપણી માન્યતા હોવી બહુ જ જરૂરી છે. સેકન્ડ, જે તમે કીધું કે વે અહેડ શું છે, કે વે અહેડ એ છે કે અસેટ એલોકેશનને તમે ભૂલતા નહીં. જેટલી પણ તેજી આવે કે જેટલી પણ તમારી આપણે કહીએ કે મંદી આવે માર્કેટ્સમાં, દેટ ઇઝ અ સાયકલ. અસેટ એલોકેશન ઇઝ સમથિંગ વિચ ઇઝ પર્સનલ. એ તમારી જીવન સાથે તમારું અસેટ એલોકેશન બંધાયેલું છે. જો તમારું અસેટ એલોકેશન પ્રોપર હશે, માર્કેટ બુલિશ હશે કે બેરિશ, તમને રાતના ઊંઘ આવી જશે. કેમ કે જો વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જો એ નહીં હોય તો આઈ થિંક માર્કેટ આગળ કેટલું શું કહેવાય, બેસ્ટ બુલ માર્કેટ હશે અને તમારું અસેટ એલોકેશન આગળ પાછળ હશે તો તમે એકદમ આઈ થિંક એક ખોટી સિચ્યુએશનમાં છો. અને થર્ડ જે મંત્ર છે, સિમ્પલ મંત્ર છે, ઇન્વેસ્ટ ઇન વન સ્ટોક એન્ડ વન ફંડ, વિચ ઇઝ નથિંગ બટ ઇન્ડિયા ગ્રોથ ફંડ એન્ડ ઇન્ડિયન ઇક્વિટી. એની અંદર એ અમ્બ્રેલામાં બધું આવી ગયું. કેમ કે જે ગ્રોથ મને લાગે છે પર્સનલી, અને આવું પેટ્રિયોટિક રીતે નથી કહેતો, હું એક ઇકોનોમિકલી પણ કહું છું કે જે ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે છે, આપણું જે ગવર્નન્સ છે, અને જે રીતે આપણે આ એક આપણે કહે ને કપરા સમયમાં આપણી સિચ્યુએશન સંભાળી છે, જે એક ક્રાઇસિસમાં પોતાને સંભાળી શકે, એ તમે વિચાર કરો કે બુલિશ સ્ટેજમાં આપણે ક્યાં પહોંચશું. સો
ડાયવર્સિફિકેશનના નામ પર ઇન્ટરનેશનલ ફંડ્સ યસ, બટ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં મને પૂરેપૂરો ભરોસો છે અને તમારું અસેટ એલોકેશન તમે પર્સનલી સાચવી રાખો. આઈ થિંક દેટ ઇઝ ધ હોલ થિંગ. એકદમ સાચી વાત કહી કલ્પેશભાઈ. ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી અને ઇન્ડિયન ઇન્વેસ્ટરમાં આઈ થિંક આપણે ઘણો બધો ભરોસો રાખ્યો છે અને એના ફ્રૂટ્સ અત્યારે દેખાઈ રહ્યા છે. બિકોઝ એફઆઈઆઈસ પણ જો વિડ્રો થઈ રહ્યા છે, પણ અત્યાર સુધી આપણે રિટેલ ઇન્વેસ્ટરે માર્કેટ સાચવી રાખ્યું છે અને આગળ જતાં પણ સાચવશે. કારણ કે કન્ટિન્યુઅસ આપણે આઉટફ્લો જોઈ રહ્યા છીએ, પણ એમાં આપણે એઝ અ ઇન્વેસ્ટર શું કરવાનું છે? ગોલ્સને આધારિત આપણે રોકાણ કરવાના છે અને માર્કેટ તો ઉપર નીચે થશે, એમાંથી ગભરાવાનું નથી. આપણે દરેક વખતની ઓપોર્ચ્યુનિટી લેવાની છે, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટેડ રહેવાનું છે અને બીજા કોઈ કરે છે એ આપણે નથી કરવાનું. આપણે આપણા ગોલ્સ પ્રમાણે એક રોકાણ કરવાનું છે અને એમ્પલ આમાં પણ કરો, આમાં પણ કરો એવી રીતે નહીં. તમે તમારા એક ગોલ્સ આઈડેન્ટિફાઈ કરી અને પ્રોડક્ટ્સ ચૂઝ કરી શકો છો અને આ જ મંત્ર આપણે આગળ જતાં રાખવાનો છે. અનવજી, કલ્પેશભાઈ અને કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આ નવા વર્ષની બિગિનિંગમાં જોડાવા બદલ અને આખું ગાઈડ થ્રુ આઉટ કરવા માટે. અને આઈ થિંક અમારા દર્શકોને ઘણો જ ફાયદો આમાંથી થવાનો છે. તો આની સાથે તમારો ઘણો આભાર અને મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.